અમદાવાદના શહેરીજનો અને પ્રવાસીઓ માટે સાબરમતી રિવરફ્રન્ટ પર વધુ એક નવું આકર્ષણ તૈયાર થઈ ગયું છે। નહેરુ બ્રિજથી એલિસ બ્રિજ વચ્ચેના રિવરફ્રન્ટ વિસ્તારમાં હેરિટેજ ગાર્ડન વિકસાવવામાં આવ્યો, જેનું લોકાર્પણ આગામી દિવસોમાં કરવામાં આવશે। અમદાવાદના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિને આ ગાર્ડનમાં અદ્ભુત રીતે વણી લેવામાં આવી છે। આ ગાર્ડનમાં મુલાકાતીઓને ઐતિહાસિક 3 દરવાજાની પ્રતિકૃતિ, જૂના ચલણી સિક્કાઓની થીમ, સર્કસનો ગજીબો, હેરિટેજ દિવાલ અને વોકવે, બાળકો માટે રમતગમતના સાધનો તેમજ આકર્ષક લાઇટિંગ અને એન્ટ્રી ગેટ જોવા મળશે। આ ગાર્ડન પહેલા રિવરફ્રન્ટ પર તૈયાર કરાયેલા ગ્લો ગાર્ડનની જેમ જ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે અને મોટી સંખ્યામાં મુલાકાતીઓ મુલાકાત લે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। કરીને રિવાઇવ કરવામાં આવ્યા છે એટલે દર્શનાર્થીઓ એનું પણ દર્શન કરી શકે અને આ જગ્યાએથી રિવરફ્રન્ટનો પણ નજારો મેળવી શકે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। આકર્ષક એન્ટ્રી ગેટ છે, લાઇટિંગ છે, રાત્રે પણ એ આકર્ષક લાગે એ પ્રકારની લાઇટિંગ કરવામાં આવી છે અને પીપીપી ધોરણે આ ગાર્ડન તૈયાર થઈ રહ્યું છે, એના અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં જ 15 દિવસથી મહિનાની અંદર એનું લોકાર્પણ કરવામાં આવશે અને લોકો માટે એને ખુલ્લું મૂકવામાં આવશે।